આજે આપણે બનાવીશું ભાખરવડી. એના માટે મેં 1 વાટકી લીધો છે ચણાનો લોટ, એનાથી ઓછો લીધો છે અડધી વાટકી જેટલો મેદાનો લોટ, અને એનાથી ઓછો લીધો છે મેં ઘઉંનો લોટ. આ ત્રણેય મિક્સ કરી લઈશું અને એમાં 2 ચમચી જેટલું ઓઇલ રેડી લઈશું. એમાં હળદર ને મીઠું નાખીશું ટેસ્ટ અનુસાર, અને એનો એક કડક લોટ બાંધી લઈશું મિક્સ કરીને. લોટ ચાળીને ભરેલા છે એટલે ચાળવાની જરૂર નથી. આ રીતે આપણે મિક્સ લોટ કરી અને એને મસ્ત કડક બાંધી લઈશું ભાખરી જેવું. લોટ બંધાઈ ગયો છે, આપણે એને રેસ્ટ આપી દઈશું 10 મિનિટ. હવે એનો મસાલો કરવા માટે આપણે ખાટું મીઠું પાણી કરી લઈશું. તો એના માટે મેં આંબલી ધોઈને પલાળી લીધી હતી 5 મિનિટ પહેલાં. હવે ગેસ ઉપર મૂકી દઈશું અને એમાં આંબલી લીધી છે અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું. તેનું ખાટું મીઠું પાણી તૈયાર થઈ જશે. ચાલો, તો ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે મસાલા તૈયાર કરીશું. ચલો, તો ભાખરવડીનો મસાલો તૈયાર કરીશું. તો એના માટે પહેલાં સિંગદાણા લઈ લઈશું પીસેલા, તલ લઈ લઈશું પીસેલા, સોરી ફ્રેન્ડ, ધાણાનો અને વરિયાળાનો 2 મિક્સ ભૂકો છે એ લઈ લઈશું, ખસખસ છે એ લઈ લઈશું, મરી પાવડર, ગરમ મસાલો, મરચાં આદુની પેસ્ટ, ટોપરાનું છીણ. હવે જરૂરિયાત પ્રમાણે મસાલા, ટેસ્ટ અનુસાર મીઠું, મરચું, થોડી હિંગ અને થોડી હળદર. બધો મસાલો મિક્સ કરી લઈશું અને આપણે જે ખાટું મીઠું પાણી બનાવ્યું છે ને એનાથી અને થોડું લોટ જેવું બાંધી લઈશું. આ છે આપણો ભાખરવડીનો મસાલો. થોડું ખાટું મીઠું પાણી રેડી અને એને મિક્સ કરી લઈશું. આ રીતે તમે કરશો ને તો તમારે તેલમાં જઈ અને છૂટું નહીં પડે. આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે ભાખરવડીનો. હવે આપણે ભાખરવડી તૈયાર કરીશું. જે લોટ બાંધીને રાખ્યો તો એનો આપણે મસ્ત લોયો બનાવી દઈશું. તો એના મારે 2 લોયા બન્યા છે. તો ચલો, એને થોડું લોટમાં કોટિંગ કરીને વણતા ફાવે તો એ રીતે વણી લેવા, નહીંતર પછી એકલો બી વણી શકો. અને પતળી રોટલી વણી લેવાની. આ રીતે બધી એક જ સાઈઝની વણાવી જોઈએ, જાડા પાતળી ના હોવી જોઈએ. રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે જે મસાલો કરી નાખ્યો એ લેવાનો, પણ એના પહેલાં તમારે થોડું ખાટું મીઠું પાણી છે ને એ એના ઉપર લગાવી દેવાનું. તો એ મસાલો બરાબર આપણો ચોંટી જશે. પાણી લગાવો, ખાટું મીઠું પાણી લગાવો, તમારી ચોઈસ છે. આ રીતે આપણે બધે મસાલો જે રાખ્યો છે ને ભાખરવડીનો કરી એ બધે લગાવી દઈશું. ઓછું વધતું જે રીતે તમને મસાલો ભાવે ને એ રીતે લગાવી લેવાનો. હવે આપણે હાથ ધોઈ અને પછી એનો ટાઈટ રોલ વાળીશું. એકદમ ટાઈટ આપણે એનો ટાઈટ મસ્ત રોલ વાળી લેવાનો. આ રીતે રોલ વાળી અને થોડું લાંબુ કરી દેવાનું. પછી એને ઉપરથી આ રીતે થોડું દબાઈ લેવાનું. બરાબર. હવે આપણે એને કટ લગાવી દઈશું. જે સાઈઝના તમારે ભાખરવડી બનાવવી હોય એ રીતના કટ લગાવી દેવાનું અને ઉપરથી અને પછી જે ડિઝાઇન આપવી હોય તમારે આપી દેવાની. બરાબર. આ રીતે આપણે બધી ભાખરવડી તૈયાર કરવી છે.
આ મસાલો બી તમારો બહાર નહીં નીકળે અને તમને ખાવાની બી બહુ જ મજા આવશે ફ્રેન્ડ. આ રીતે કાપી જવાની અને એને શેપ આપી જવાનું. મોટી નાની તમારે જે રીતે કરવી હોય ને એ રીતે તમે રોટલીનો લોયો બનાવી શકો. એટલી મોટી રોટલી વણી અને પછી તમારે કરી લેવાની આ રીતે છે ને. હવે આપણે એક બાજુ તેલ બી મૂકી દઈશું એને તળવા માટે અને બધી આ રીતે તૈયાર કરી લઈશું. એવું લાગે કે ચપ્પે ચોટે છે તો થોડું તેલ લગાવી દેવાનું ચપ્પા ઉપર, ઇઝી રીતે ઉખડી જશે. ચલો તો એક બાજુ હવે આપણે તેલ મૂકી દઈએ. તો ચલો ફ્રેન્ડ, મીડિયમ માપનું તેલ આવી ગયું છે તો આપણે એક ભાખરવડી આપણે એમાં મૂકીને તળી લઈશું. બહુ ઓવર તેલ નહીં રાખવાનું. જેટલી ફાવે એટલી મૂકી દેવાની અને ધીમા તાપે તળીશું. તમે બિલકુલ મસાલો ખુલ્લો પડતો નથી, જે તેલમાં જઈને વેરાઈ છે ને એવું બી નહીં થાય ફ્રેન્ડ. કેટલી મસ્ત તળાય છે. ચલો ફ્રેન્ડ, તળાઈ ગઈ છે, કોઈ મસાલો છૂટો પડ્યો નથી અને મસ્ત ક્રિસ્પી તળી લીધી છે. હવે આટલી નીકાળીને આપણે બીજી એડ કરી દઈશું અંદર. કેટલું ચોખ્ખું તેલ છે, ક્યાંય મસાલો તમને દેખાશે નહીં ફ્રેન્ડ. તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી મૂકી દઈશું. આ રીતે બનાવશો ને એટલે બિલકુલ તમારો મસાલો ખુલશે બી નહીં અને તેલ બગડશે બી નહીં. ફરીથી આપણને જેટલી ફાવે એટલી અંદર એડ કરી લેવાની. ચલો, બધી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે. એક સરખી, ટેસ્ટમાં બી એક સરખી અને દેખાવામાં બી. અને તમને તેલ બી દેખાતું હશે ફ્રેન્ડ કે ક્યાંય મસાલો નીકળ્યો નથી. ચલો, બધી નીકાળી લીધી છે. મળીએ આગળના નવા બ્લોગમાં. આ રીતે ચોક્કસથી તમે ભાખરવડી બનાવવાનું ટ્રાય કરજો, તમને ઇઝી પડશે, વાર બી નહીં લાગે. એ રીતે હું બધી મારી ભાખરવડી બનાવી લઈશ. બાય ફ્રેન્ડ.